એવો મહાદેવ જેની તમે આજ કથા જ પૂર્ણાહુતિ થઈ છે કે જેનો એક એક શબ્દ સાંભળો, ભલે વાતું કોઈ પણ કરતા હોય પણ સાચી ઠોકીને કહું સાહેબ, આદિ દેવ મહાદેવ થી બીજો કોઈ મોટો આ દુનિયામાં દેવ છે જ નહીં પૃથ્વીના ગોળા ઉપર. જેટલા પૃથ્વીની આયુષ થઈ એટલી મહાદેવની આયુષ થઈ. ઓમકાર માલી તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. આજે વિજ્ઞાનને કહેવું પડે કે પૃથ્વી ફરે છે એનો અવાજ ઓમ ઓમ આવે છે. અને એમાંય ભોળાનાથ જેટલો જ બાપુ કોઈ ભોળો છે જ નહીં. ગમે એ જાય તો તથા હસતું બાપુ. અને લગભગ તો ત્યાં કોઈ ખોટી થાય જ નહીં. બરફના ઢેગલ્યા. હું તો કૈલાસ ગયો તો થોડાક દી રોકાણા પણ ત્યાં તો મોટા બાપુ જ રહીએ કે કેવા ભોળોનાથ. અને આમ જો ધ્યાનમાં બેસી જાય સમાધિમાં કેટલા વર્ષ સમાધિ કઈ નક્કી જ નહીં. હા, માં પાર્વતી, માં સતી. અને એમાંય સાહેબ આ માં સતીનું પિયર છે હરિદ્વાર, દક્ષની ભૂમિ છે. દક્ષ પ્રજાપતિ જ્યાં ભવાનીએ પોતાના શરીરને યજ્ઞકુંડમાં હોમ્યું હતું, આ ઈ ભૂમિનો દરવાજો છે. આલી મહાદેવની ભૂમિ ચાલુ થાય, અહીંથી કૈલાસનો માર્ગ ચાલુ થાય. આ ઉત્તરાખંડ ને આ હિમાચલ પ્રદેશ અહીંથી ચાલુ થાય. આલી જો તો ખરા કેદારનાથ, બદ્રીનાથ, આ ભૂમિ ઈ તાકાત વાળી છે. એ ભૂમિમાં મહાદેવની જે કથા કરવી એ તમારી પેઢીના હિમાલય કરતા પુણ્યના ઢગલા મોટા હોય ને એ સાહેબ અહીંયા આવીને કથા કરી શકે ને એ આ મહાપુરુષો પાસે રહી છે. અને એમાં ભોળાનાથ જેટલું બાપુ કોઈ ભોળું જ નહીં. જે આવ્યો હોય ત્યાં તથા હસતું નીકળી જા બાપુ. રાક્ષસના પેટ ના આવે એને કીધે તથા હસતું જા. એક વાર બરોબર ભગવાન મહાદેવની સમાધિ ખોલી અને નિરાતે જ્યાં બેઠા હતા, ઓલો ભસ્માસુર બાપુ તપ કરતો, એમાં ભસ્માસુર આવ્યો. ભોળાનાથ કે ભાઈ ઘડીક બહાર જાતું. સિંગીન ભીંગીન નંદીન બધાને કીધું કે કોઈ આવું જ ન જોઈએ, ત્યાં ફેમિલી મિટિંગ હાલે. છોકરા વારે બેસવું કે નહીં ઘડીક. ગણપતિ દાદા આરે ભગવાન શિવ વાતું કરતા હતા માં પાર્વતી સાથે. આખું સિંગારસનું બાપુ બે દુહા છે, એમાં આપણે નથી જાવ. શ્લોક છે કે ક્યાં માં પાર્વતી બેઠા છે, ગણપતિ કઈ જગ્યાએ બેઠા છે, મહાદેવ કેવા લાગે છે, એનું આખું વર્ણન છે. એવી રીતે જ્યાં ટેસ્ટથી બેઠા હતા થોડીક વાર થઈ તોય ભસ્માસુર આવ્યો. અને મહાદેવે કીધું નંદી. તો નંદી આવ્યો ત્રાણો થઈને, બાપુ આ બધાને ભાંગી નાખ્યા હમણાં આવ્યા. અરે કે પ્રભુ કેટલા વર્ષથી હું તપ કરું છું, માઇન્ડ તમે આજ સમાધિ ખોલીશ. એટલે ભોળાનાથને કામ હતું સમાધિ પરિવારને બેઠા. ભોળાનાથ કે માગ્યા શું જોવે? ભોળાનાથ કે માગ જલ્દી મારે કામ છે. જીરા ક્યાં જાવ તમે? ઠીક કીધું. એટલે ભસ્માસુરે સીધું કીધું પ્રભુ માગું એટલું, હું જેની માથે હાથ મૂકું ને એ ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું જા. તથાસ્તુ તથાસ્તુ. તે ભોળાનાથ આમાં જ દોડ્યો કે અખતરો કરવા ગયો. અરે ભોળાનાથ કે હું અખતરો કરવા ગયો, તારે તોડી નાખવા. અને સીધો મહાદેવની બાજુ જ બાપુ ભાગ્યા. મોળ ભોળાનાથ ને વાહે ભસ્માસુર. અને પાછું આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા છે ને એ ત્રણને જ સમજી શકે, આપણું ગજું જ નથી ભલામણ. ભોળાનાથ દોડતા જાય ને કહેતા જાય વિષ્ણુ દોડ વિષ્ણુ. વિષ્ણુ કે ભોળાનાથ ને કા હલવાના આવી ગઈ નકુસા માંગલી જા હોય ત્યાં તથા હસ્તું કરું. આ કાઢતો જોતા હોવ કોકનું આઈડી પ્રૂફ. રાક્ષસોના પેટના આતંકવાદીઓને તથા હસ્તું કહી ગયો છો. ભોળાનાથ કે જે છું પણ વિષ્ણુ આવો. ભોળાનાથ દોડ્યા જતા હતા ને વાહ બસ પાછું દોડતા દોડતા ભોળાનાથ તમને કોઈ વડલે સડી ગયા. કોઈ દી નહોતા સડ્યા વડલા ઉપર. પછી ભગવાન વિષ્ણુને થયું હવે હું નહીં જાઉં તો મહાદેવને તકલીફ પડશે. એને તકલીફ શું પડે પણ એટલી લીલા છે એની. એટલે ભસ્માસુરની સામે ભગવાન વિષ્ણુ સાહેબ એનો એક અવતાર છે, એનું નામ છે મોહિની અવતાર. એ ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું વિષ્ણુએ. હવે વિશ્વને રૂડું બનાવતા હવે વિષ્ણુ પોતે સ્ત્રી બની અને આવ્યા હોય એમાં શું ઘટે? ભસ્માસુરની હામ આવે ને સીધા ભગવાન વિષ્ણુ નાસ્તા જ મળ્યા. જા દઈ તકતે દા. ઓલો દોડ્યો જતો તો તકત થઈ ગયો. કાલે લે આ ક્યાંથી વૈશમાં? ભસ્માસુર કે ક્યાં ના છો? નાસ્તા નાસ્તા વિષ્ણુ ભગવાન કે આઈ નહીં સૌ. એ કે પણ ક્યારે આપણે મળ્યા નથી તક તમે ક્યારે આ બધું આવ્યા ન હોવ ને. બાપુ મહાદેવ નો ઓળખીએ ક્યાં, મોટા બાપુ નો ઓળખી છે ક્યાં? એ વિષ્ણુને જોઈ ગયા બાપુ કે આ કોણ?
ભોળાનાથ સાહેબ વડલા માથે મળ્યા, એ તાંડવ કરવા હતા. હવે વિષ્ણુ ભગવાન કે વડવાય પકડી રાખ્યો ને કરાકડે બધું ભેગું થઈ જાય. ભગવાન શિવ પણ મોહિત થઈ ગયા, એવું મોહિની રૂપ ધારણ કર્યું. અને અહીંયા ભસ્માસુર છે એ પણ હામો નાચે છે. અને ભગવાન મહાદેવ થયું કે આ ભસ્માસુર નો હતો અને ઘડીક વાતું કરત, પણ હવે આ ભસ્માસુર છે એટલે થોડોક ભય છે. અને હવે ભસ્માસુરનું પૂરું થાય તો મેળ આવે. એટલે ભગવાન વિષ્ણુ છે એ ભસ્માસુર અરે વાતું વળગે છે. અને એમાં ભસ્માસુરે ડાયરેક્ટ તમને કોઈ પ્રસ્તાવના મૂકી કે પરણેલા છો કે કુંવારા છો? વિષ્ણુ ભગવાન કે કુંવારા છે, હાવ કુંવારા છે. ભસ્માસુરે કીધું લગ્ન કરવા, એટલે કે ચવાલ જ નથી ને, પણ અમારા લાયક મળે તો. કે તમને અમારામાં શું લાગે? તમારે અમારે લાયક બનવું પડે. તક લાયક બનવામાં શું કરવું પડે? કાંઈ નહીં, અમે નાશી એમ નાસવું પડે. ભસ્માસુર કે આપણી તૈયારી છે. જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાસવા, એમ મળ્યો ભસ્માસુર નાસવા. મોહિની રૂપમાં ભગવાને મોહિત કરી દીધો ભસ્માસુરને. અને જેમ ભગવાન વિષ્ણુ એમ કે ભાઈ નાચે છે, તા તા થઈ તા તા નાચે રે શિવજી, તા 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 થઈ તા તા. ભગવાન શિવ માથે નાચે, અહીંયા વિષ્ણુ નાચે. અને નાચતા નાચતા જેમ ભગવાન વિષ્ણુ હાથ કરતા જાય એમ હામો ભસ્માસુર. અને ભગવાન વિષ્ણુને થયું કે બરોબર મોહિત થયો છે. એટલે ભગવાન વિષ્ણુએ નાચતા નાચતા એનો હાથ માથા ઉપર મૂકીને આમ નાચ્યા. એ ભસ્માસુરને ભૂલાઈ ગયું. એ ભસ્માસુરે એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે પોતે બળીને ભસ્મ થઈ ગયો. અને સાહેબ ભગવાન વિષ્ણુ ખડખડાટ હસવા મળ્યા. તા તો ભોળાનાથ વડવાય પકડે ને હાડા હાટ કરતા આવી અને સીધું વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ભગવાન શિવને વિષ્ણુ કહે છે કે મહાદેવ 3 નેત્ર વાળા છો, આમ તો તમારે 15 નેત્રો છે, પણ હવે આંખ બંધ તો કરો. ને જે આંખ બંધ કરી તો જેનું બાવડું આ પકડીને ઊભા થાય ભગવાન વિષ્ણુ હતા. અને ભોળાનાથ ખડખડ મરક મરક દાંત મળ્યા કાઢવાનું કીધું વિષ્ણુ આવું કરો ને? તક આવું ન કરા તો બેયની આંગળી નકુસામાં હતી. સાહેબ આ કહેવાનો અર્થ એ છે કે આ અનેક આવી લીલા. આ તો મેં મારી રીતે હાસ્યથી વાત કરી, પણ આ મારા ખીચાની વાત નથી, પુરાણની વાત છે. કે આવા જે આપણા અંદરની વચ્ચે આમ આનંદ આવતો જાય એવી કથાઓ સાથે ભગવાન શિવનું તમે આમાં અદ્ભુત અહીંયા આવું કાર્ય કર્યું, આનંદ આવ્યો. પણ મારે સહેલી વાત કહી પાછા કીર્તિદાનભાઈને બાપુ સાંભળવા છે કે ભગવાન કૃષ્ણને, ભગવાન રામને, ભગવાન શિવને બાપુ આપણે ભગવાન શું કામ કહીએ છીએ? આપ જેવા મહાપુરુષો પાસે બેસી ત્યારે આવું જાણવા મળે કે ભગવાન રામે રાવણને માર્યો એટલે ભગવાન ના. અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને સાહેબ, ઈ રામની નજીક જઈ શકે. ભગવાન કૃષ્ણની નજીક તમે ક્યારે જઈ શકો કે હાથમાં સુદર્શન ચક્ર છે તેની પાસે, ધારે તો સુદર્શન ચક્ર હાથમાં લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે. પણ છતાં શિશુપાલને જે હો ગાળો સહન કરી શકે છે ને, ઈ કૃષ્ણની નજીક જઈ શકે છે. જેણે અતિ અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવી, એ ભગવાનની નજીક જઈ શકે. જેને એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, આવો અત્યાર સુધી કોઈ વીરવર પુરુષ આ ધરતીમાં જન્મ્યો નથી સાહેબ કે ક્યારે 31 બાણ ચડાવતા હોય. 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું. રાવણ માટે જો ભગવાન રામ અને 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, છતાં સાંભળી લેજો, અતિ અપરાધ રાવણે કર્યો, માં જાનકીનું અપહરણ કર્યું, છતાં પ્રભુ રામે 2 વાર સમાધાન માટે મોકલ્યા છે. હનુમાનજી પણ એકવાર જી આવ્યા અને બીજી વાર અંગદને મોકલે છે, જાવ અંગદ, હજી એકવાર જો માની જાય તો હજી ક્ષમા દેવાની આપણામાં તાકાત છે. બાકી કઈ 2 કોથળી પી જાય ને કે એ હોય આવજો, એ રામ પાસે ન જઈએ કે સાહેબ. પણ એક મને નાની વાત યાદ આવે કે આવું જ્યારે ઉજળું જ્યારે પર્વ, જ્યારે આપણું પર્વત છે અહીંયા, એટલા દિવસથી તમે અહીંયા આનંદ કરતા હો, સગા સંબંધીઓ, ભાઈઓ, આ બધું સાથે રહી અને જે મિત્રો હોય એને બોલાવીને અહીંયા આનંદ કરવો. અને સાહેબ પાછું બધાને અહીંયા લાવવા અને અહીંયા આવી રીતે ભોજન પ્રસાદ, ઈડરના રસોયા. અરે બાપુ બાપ, તમે અમુક જો અહીંયા ઘણીવાર આવી, પણ અમુક ઘણી કથાઓ અહીંયા હોય જ, પણ સતત જે તમારી અહીંયા હાજરી અને આપણા તમામ સંતો અહીંયા ઊભા પગે. હમણાં કીર્તિભાઈ કીધું ને કે કોરોનામાં
બાપુ જરાય સારું નથી લગાડતો, સત્ય કહું. હું માર્ક્સ નહોતો બાંધતો અને અમારે 200 બેડની અમે હોસ્પિટલ ખોલી હતી. એક પણ ડેટ નથી થઈ બાપુ. એનું કારણ એક કે એક પણ એવો દર્દી ન હોય કે એને ખાટલે જીનું બેઠો ન હોય. અતિ ભયમાં હોય, કોઈ દાદીમાં હોય, કોઈ બાપા હોય, તો એને ખાટલે બેસી અને કાયદેસર એના માથા ઉપર માથું દબીને એમ કહું, બાપા આ ખોટી વાત છે, તમારો રિપોર્ટ જોવાઈ ગયો છે, તમને કોરોના છે જ નહીં, તમને હોય તો હું તમને અડું ખરો. તો સાહેબ 90% બાપા ઊભા થઈ જતા હતા. પણ એનું કારણ જ્યારે અમારા મકવાણા સાહેબ કલેક્ટરે મને ડૉક્ટરને બોલાવીને ગગલાવીને કીધું કે તમે માયાભાઈને કેમ અંદર જવા ગયો છો, ત્યારે તો પહેલી લહેર પહેલી લહેર તો બાપુ સોયત્રા કાઢ નાખતા. ડેડ બોડી નહોતા આપતા હોસ્પિટલે. પરિવારને મળવાની વાત તો ઘરે ગઈ અને બધાને લાથાઈ ફાવી જતા. ડૉક્ટર ના પાડે પછી થોડું મળવા જવાનું હોય. આગા હાથ શેપ લાગે, શેપ લાગે. હાથ દીકરાનો બાપ સાહેબ મેં જોયું છે બાટલાના ટીપા ગણતો હતો. કોઈ નથી આવ્યું ને બાટલો જો આવ્યો. સાહેબ આ પીડાએ આપણા કયેક સ્નેહીઓને ગુમાવ્યા છે. પણ અહીંયા પૈસો નો હાલ્યો, પાવર નો હાલ્યો. એક ભાઈના બાપાને દાખલ કરેલા હતા, તે હોસ્પિટલ આટો મારવા જતો હતો ને, તેનો દીકરો તૈયાર થયો કે પપ્પા મારે દાદાના જોવા આવવું છે. તે છોકરાને હારે લીધો, કાસમાલી ઊંચો કરીને દેખાડ્યો. કાસમાલી જોવાનું, અંદર તો જવાનું નહોતું. તો બાપા હતા વેન્ટિલેટર ઉપર, પાઇપું ભરાવેલી ને અહીંયા શેડા બાંધેલા ને અહીંયા શેડા બાંધેલા ને 2-3 શેડા અહીંયા બાંધેલા ને બાપા હીસ લેતા હતા. એ કાસમાલી દેખાડી દીધો. કાસમાલી દેખાડીને ઘેરે લઈ ગયા. દાદીમાં એ કીધું છોકરાને, બેટા તારા દાદા શું કરતા હતા? એ કે દાદીમાં મારા દાદાને ચાર્જિંગ ઉતરી ગયું લાગે, ચાર્જિંગમાં હતા. એમ કે વાયર નાખે ચાર્જિંગ કરે. પણ આ વાત બાપુ એ માટે કહું કે મકવાણા સાહેબને અમે પછી મને એને કહેતા હતા, મને કે મારે આવી રીતે નહીં કરવાનું, ડબલ માર્ક્સ બાંધવાના, તમે આખી ઓલી કીટ પહેર્યા વગર અંદર જવું નહીં. ત્યારે ગંગાની સાક્ષીએ કહું બાપુ, આપની સાક્ષીએ કહું, ત્યારે મેં દેવીદાસ બાપુ અમરમાનો દાખલો એને આપ્યો હતો. સાહેબ એક સમય એવો હતો કે રક્તપિતિયાને કોઈ નહોતું અડતું. એટલું નહીં પણ એવી માનસિકતા કરી નાખી હતી કે એ તમારા ગામમાં કોઈને રક્તપિત હોય તો એના પરિવારને બોલાવીને કહેતા કે કા ગામ મૂકી દે અને કા તારા બાપને તારા બાને દરિયે નાખ્યા. અને પછી એક એવું માનસિકતા એવી માન્યતા ઊભી કરવામાં આવી કે આવું રક્તપિત હોય અને એ તો દરિયાદેવનો ભોગ કહેવાય અને એ દરિયામાં વયા જાય ને તેનો આવતો જન્મ રાજાનો મળે એવી કરીને એના મુહૂર્ત જોવરાવી અને બાપુ એને ગાતે વાજતે અમારે હજી અહીંયા ટીંબો કહેવાય, રક્તપિતિયો ટીંબો ભેખ ઉપર લઈને ઘા કરી દેવામાં આવે અને જેને દરિયામાં નાખી દે એને દેવીદાસ બાપુ જોડીમાં નાખીને ઠેઠ પરબ લઈ જતા હતા. તમે કલ્પના તો કરો કે આવડો ભાઈ આવડું મોટું હોવા છતાં એ પોતાના હાથે લીમડાના ઉકાળેલા ઉના પાણીથી રૂના પૂંભળે જેના રક્તપિત લૂજતા હતા. તેથી મેં અમારા કલેક્ટર સાહેબને કીધું કે બીજી સેવા કરો ને તો આવા સદગુરુ, આવા સંતો, આવા મહાપુરુષો, આવા ભગવાનો ઉપરલે આપણી ઉપર કૃપા કરતા હોય છે, ચિંતા કરતા નહીં. અમે આવું જ કર્યું હતું સાહેબ. એટલે કહેવાનો અર્થ એ છે કે આ આપણી પરંપરા છે. કેવી કેવી એને સેવાઓ કરી છે જગત. બાપુ શામજી બાપુની વાત યાદ આવે. રાવત ભગત ને 5-7 જણા બેઠેલા શામજી બાપુ પાસે અને એક બેન, બે પતિ પત્ની અને હારે 5-6 વર્ષની દીકરી એ શામજી બાપુને પગે લાગીને હજી બેઠા. એમાં એક કોઈના પરિવારને દીકરાનો જન્મ થયેલો, એ દીકરો લઈને શામજી બાપુના ખોળામાં દીધો અને શામજી બાપુ એને રમાડતા હતા. અને એમાં ઓલી જે 5-7 વર્ષની દીકરી બાજુમાં ઊભી હતી, બીજાની દીકરી, એ રડવા મળી ને એની માના ખોળામાં વહી ગઈ. એટલે શામજી બાપુએ પૂછ્યું કે બેટા કેમ રડવા મળી, શું થયું તને? ત્યારે એની માએ એમ કીધું, બાપા કાંઈ નથી એવું, પણ એને ભાઈ નથી ને એટલે રડે. ત્યારે સાધુડો રોતા રોતા કે બાપુની આંખમાં આંખોળ આવી ગયા હતા અને એમ કીધું હતું કે જા દીકરા, આમ 2 આંગળી આમ કરી કહેવાય ગયો સાહેબ 12 મહિના પછી નહોતા માથે લઈ ગયા તા જોડિયા 2 દીકરાને જન્મે જનેતાએ આપ્યો છે. સંતના હૃદયમાલી આશીર્વાદ. અને ત્રીજી વાત કે વર્તમાનમાં કરસનદાસ બાપુ ભોળું જેવું ભોળું પાત્ર મને પૃથ્વી ઉપર દેખાડી દે. બાપુ જરાય વખાણ નથી છે કરસનદાસ બાપા જેવું કોઈ ભોળું પાત્ર.
એ કદાચ તાહડો આગળ પૈસા પડ્યા ને કોઈ 100 રૂપિયા મૂકીને બાપુ 150 રૂપિયા લઈને વ્યાજ હતી એમ કે હે સાહેબ આ ભગવાન નહીં તો બીજું શું? મારો કહેવાનો અર્થ જ એ છે વાલા કે જીવનમાં આવા મહાપુરુષોની નજીક રહેશું ને તો આપણને કોઈ દી વાંધો નહીં આવે અને એટલો આનંદ જ આવે. અને એવો જે તમે એટલા દિવસ આનંદ કર્યો છે અને અહીંયા અમને પણ એ બાને અહીંયા ગંગાના ઘાટ ઉપર બોલવા, નહીંતર બાપુ અહીંયા અમારા ડાયરા કોણ કરે? માં ગંગા સુધી અમારી વાણી કેમ પોગે? એનું માધ્યમ આપ જેવા મહાપુરુષોએ અહીંયા અલગ જગાવ્યો છે ને, તો એ બાને અમને પણ અહીંયા વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. અને માતાઓ બહેનો બધા અહીંયા ખૂબ આનંદ કર્યો છે. અને એવો પાછો આનંદ આજે પણ પૂર્ણાહુતિને દિવસે પ્રોગ્રામ હોય એવો બાપુ આ પહેલો દાખલો રમેશભાઈ. નગર પૂર્ણાહુતિ પછી આયોજક ઉભા રહે, માંડવા વાળાને કહે તમારે રીતે ભણ લેજો ભાઈ. બોલો કેમ આપણે વરરાજો પરણાવીને છેલ્લે ગામનો ઢોલી હોય ને એની ઉપર રીહ ઉતારી પારકે પાદરે આપણે સાંભળજો બેન્ડ વાજા ઉપર ઉડાડ્યા હોય, પછી ગામનો ઢોલી દાપુ લેવા બેઠો રસકો વાટી જાય છે. પૂર્ણાહુતિને દિવસે કોઈએ પ્રોગ્રામ રાખ્યા એવો દાખલો નથી. આ પહેલો દાખલો એવો છે કે હરિદ્વારમાં કથાની પૂર્ણાહુતિને દિવસે પણ આ ગજેરા પરિવારે આવો ઉત્સવ અને આવો આનંદ રાખ્યો છે. અને ત્યારે ફરીવાર પાછો આગળનો દોર ડાયરેક્ટ રજૂ કરી દો. એટલે પોપટભાઈ આમ કેમ કરો છો? પોપટભાઈ અહીંયા ઘણા દિવસ થાય, એમને તાળીઓથી વધાવજો કે અમે ખૂબ આનંદ કરીએ છીએ. પણ ઘણી બધી ફરમાઈશું, 2-3 ઓલા પહેલા જ રાઉન્ડમાં 2-3 ફરમાઈશ રહી ગઈ છે બાપુ. તો એવા કાંઈક ફરીવાર પાછા ગીતો ભજનો લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ. કારણ કે બાપુ ઓણે અમારે ત્યાં કોરોના પછી અમને ઉપડી ગયો મારા, એક દી ઘીરે નથી કોઈ. હા, અને બાપુ 20 તારીખે આ 2 મહાપુરુષોને પ્રાર્થના કરું છું કે ભગુડા પધારજો. રમેશભાઈ આપને સમય રહે તો પાટ ઉત્સવ છે મોગલધામ ભગુડા. કારણ કે કીર્તિભાઈ આજથી સીતાભાઈ સમય 20 તારીખે ત્યાં 19 તારીખે સુરત છે, પાછા સુરતથી પ્રોગ્રામ પૂરો કરી અને રો ફેરીમાં બાપુ પાછા અમે 2 ભાઈ હારે જવાના છીએ. એટલે કીર્તિભાઈ હા 22 તારીખે બાપુ પાછા અમે 2 ઓસ્ટ્રેલિયા જઈએ છીએ. આશીર્વાદ દેજો બાપુ. બાપુ ગયો ને આમ ને આમ કરો બાપુ આમ. એટલે તમે એક નક્કી કરી લો કે અમને આવી રીતે હવાનો અમારા બાપુ પાસે હક લાગે તો અમને કેવો હેત કરતા હશે, તમે નક્કી કરી લો. નકર અમુક મહાપુરુષો બાપુ કઠણ બહુ ક્યાં કરતા હે હી ક્યાં કરતા હે મારા જોક્સ નો બોલાય ક્યાં સમજ રખા હે. એટલે આવું પણ અમને જે લાડ કરે છે ને એ જ મોટી મજા છે. એટલે 1-2 જોક્સ મારે કહેવા હતા પણ હવે આ નથી કહેવા. હું વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈને જોરદાર તાળીના ગળાથી બધાઓ. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.